હું મારા લીંબાડાના ક્ષત્રિયો ભાઈઓ બહેનોને એકતા હતે આ રૂપાલા આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરું છું અને એવું કહેવા માંગુ છું કે જો રૂપાલા માં દીકરી બહેનોની ઇજ્જત નહીં જાળવી શકે, એ રાજપૂત સમાજ માટે જો આવી ટિપ્પણી કરી શકે તો એને ટિકિટ રદ જ કરવી જોઈએ। હું મારા ભાજપના હાઈકમાન્ડને પણ વિનંતી કરું છું અને કહું છું કે આવા માણસ ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી કરે છે એ રાજકારણમાં ચાલે જ નહીં। એમને ખરેખર એમની ટિકિટ રદ થવી જ જોઈએ અને એમની ટિકિટ રદ નહીં થાય તો આ ક્ષત્રિયો પણ એમને એમનું જનૂન બતાવી શકે છે। લીંબાડા ગામ ગોમાનસિંહ ડાયાભાઈ ખેર સામાજિક કાર્યકર છું અને આજ રોજ લીંબાડા ગામે રાજપૂત સમાજનું એક વિરાટ સંમેલન થયું અને જે રૂપાલા અમારા સમાજની વિરુદ્ધ જે બોલ્યા છે તેના માટે ગામના તમામ નવયુવાન, મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો, ક્ષત્રિયો, તમામ સમાજના આજે લીંબાડા બોર્ડ મારવાના છે તેના માટે હાજર રહેલા છે અને ભારતીય જનતા પાર્ટીને હું ખાસ કહેવા માંગુ છું, અમે પણ આવેશના કામ કરેલું છે તો આજે રૂપાલાની ટિકિટ જો રદ નહીં કરવામાં આવશે તો લીંબાડાનું 0% તમને પરિણામ મળશે। જય માતાજી।